ಇನ್ನ ಪೋಡಾದನೆ ಕಾಯ ವಾಟ್ಲ ಇಲ್ಲ ನಾರ್ಲ ಇಲ್ಲ ರಾಸ್ಕಲ આ જો અત્યારે આખા દિવસના ફ્રી પડીને હવે ઓમના ત્યાં આવ્યા છે. હવે આ અહીંયા વેદાંત સાહેબ ઊભા, અહીંયા ઓમ સાહેબનો આઉટફિટ બતાવજો ભાઈ તમારો, જોઈ લો એક નંબર. હા હારો 2 જોડી લઈને આવ્યો છે, પણ એટલા ગજબ લઈને આવ્યો છે ને કે ભાઈ આપણું દિલ ખુશ થઈ ગયું. એટલે ભાઈ આજનો ઇન્ટ્રો રહી ગયો, એટલે હવે એ મિસ થઈ ગયો છે તો અત્યારે બોલી લઈએ આપણે. હેલો ગાઈસ, કેસે હો આપ સબ? એકદમ મજા, અમે બી એકદમ મજા. એટલે આજનો ઇન્ટ્રો રહી ગયો તો હવે દાદિયાની ને એ બધાની રાહ જોઈએ છે. દાદીઓ આવે છે, એ અત્યારે જમવા બેઠો છે બહાર, એટલે એ આવે એટલે પછી પાછા નીકળીએ અમે. ટોટલ આપણે 5 જણા. સુડલા આવવાનો એટલે સુડલા આવશે તો 5 જણા, અથવા અમે 4 જણા તો નીકળી જઈશું. એટલે બી કન્ટિન્યુ કરીએ પાછા આગળ. બહુ મજા આવી જશે આજે. કંઈક તડકતું ભડકતું કરવું જો હમણાં. પેલા દિવસ આપણે જે કરી હતી ને એવી મોજ કરી દેવી છે આજે. અહીંયા જોઈ લો એક્સિડન્ટ થઈ ગયો છે, બહુ ગજબનો. બોલેનો નહીં તો કઢી થઈ ગઈ છે આગળથી. હવે કંઈક ને કંઈક થશે, હવે લડશે. બોલો બાકી અઘરી અઘરી બેઠો છે બાપા. એટલું હશે ઇન્ને પોડા તને કાંઈ વાટલા ಇಲ್ಲ ನಾರ್ಲ ಇಲ್ಲ ರಾಸ್ಕಲ નાડે ઇન્ને પોડે ઇન્ને ಇಲ್ಲ ತಮಿಳ್ ನಾರ್ ಅರೆ ಕೋಬಿ ಕಾಕೋ ಕಡಿಯುವ ಕಡಿಯುವ तुम्हारा मराठी જો આ જો સેકન્ડ ફ્લોર આવીશું. એક દિવસ આવીશું યાર, બધા ભાઈબંધો આવીશું એકવાર. મસ્ત વાળ બાળ કપાઈને જઈશું. पुलिस पकड़ तो ब्लॉगिंग चालू જ રાખજે. હા હા, બિંદાસ બિંદાસ, કોઈ જ વાંધો નહીં. જો લો ગાઈસ, અહીંયા ચેકિંગ એટલી છે ને. જો અત્યારે આવી ગયા છે ફાઇનલી અહીંયા તાજ હોટલમાં. મજબૂત દેખાય આ તાજ હોટલ. આગળ તો ચેકિંગ હતું, આગળ ચેકિંગ હતું એટલે શાંતિથી આવ્યા છે, કેમ કે બહુ બધા ઊભા હતા. અને આ આવી ગયા તાજ હોટલ. સો હેલો ગાઈસ, હવે અમે અત્યારે સિંધુ ભવનથી આંટો મારીને બધા મસ્ત હવે અમે ઘરે આવી ગયા છે મારા. હવે ગઢવી સાહેબ બી છૂટા પડી ગયા, સુજલભાઈ બી છૂટા પડી ગયા, એમને બી ઘરે મોકલી દીધા. બરાબર. હવે આ પાર્શ્વભાઈ અહીંયા બેઠા છે, એમના મધરની રાહ જોઈને. મારા મધરને બી હમણાં અહીંયા મસ્ત ઘરમાં બેઠા છે. હવે ફોન બોન ઉપાડતા નહીં, એટલે ઓમભાઈ ગયા છે કે ભાઈ શું છે શું નહીં, ફોન કેમ નથી ઉપાડતા. હવે જેવા આંટી નીચે આવશે એટલે પાર્શ્વભાઈ ઘરે જશે. જો ગાઈસ, હવે પ્લાનમાં થોડોક ચેન્જ આવી ગયો. હવે મમ્મી લોકોને આવી રીતે ઓમભાઈ ઉપર બોલાવા ગયા હતા કે ભાઈ હવે ઘરે જવાનું છે આમ તેમ. ફોન નહીં પાડ્યો તો એ લોકોએ ફોન ના ઉપાડ્યા. તો હવે એ લોકો એવું કહે છે કે હવે ચલો નાસ્તો કરવા. એટલે હવે પાછું અમે અહીંયા મણિનગર ક્રોસિંગ નાસ્તો કરવા નીકળ્યા છે. મમ્મી લોકો પાછળની સાઈડ આવી રહ્યા છે ને અમે ત્રિપ્સીમાં છીએ. એટલે હવે જોઈએ હવે શું નાસ્તો કરશું, પછી પાછા ઘરે આવીશું અને પછી ઊંઘશું. હવે અહીંયા ક્રોસિંગ તો ઊભા છે હું દાદુ. મમ્મી લોકો અહીંયા પાછળ ગયા છે, એટલે એ લોકો નાસ્તો કરવા ગયા છે. હવે મળે તો ઠીક. એટલે ભાઈ અહીંયા જઈશું પાછું દાદુને ત્યાં ને પછી ઉતારીને પછી ઘરે જઈશું. આજે સારું સવારે ઊંઘતા બહુ વાર લાગી જાય અને બધું પતાવતા 9 તો પાક્કા જ છે આજે. કેમ કે વાગ્યા છે અરાઉન્ડ, તમને બતાવું ખાલી, બહુ લેટ થઈ ગયું છે આજે. અને જો 147 તો અહીંયા જ થઈ ગઈ છે.
હવે ઘરે પહોંચતા પહોંચતા 2:30 યા 2:45 જેવું થઈ જશે. અને પછી ફ્રેશ બેશ થઈને પછી તો ચાલુ કરશું એડિટિંગ એટલે 3:30 વાગતા સુધી તો ચાલુ થશે. એટલે લોચા લાપસી જ છે આજે તો. હજુ 15 મિનિટ પહેલાં ઘરે આવ્યો છું અને ફ્રેશનઅપ થઈને વ્લોગની એન્ડ કરવાની હતી એટલે એના માટે આવ્યો છું. એટલે આજનો વ્લોગ થોડો નાનો છે એટલે થોડું હેન્ડલ કરી લો છો. મજા આવે તો લાઈક કરજો, ના મજા આવે તો પ્રેમથી ડિસલાઈક કરજો, કંઈ જ વાંધો નહીં, બરાબર. અને અત્યારે વાગ્યા છે જો તમને ખાલી બતાવું કેટલા વાગે આવ્યો, 3:31 થઈ જાય. એટલે છે કે અત્યારે હવે કામ પર આપણે બેસીશું, એડિટ કરીશ, અપલોડિંગ કરીશ અને પછી આપણે સૂઈ જઈશું. પછી કાલે સવારે જોઈએ કેટલા વાગે ઉઠાય છે. મેં તો મમ્મીને ના જ પાડી કે ઉઠાડતી નહીં, કેમ કે આ 2 દિવસથી ઊંઘ પૂરી નહીં થઈ એટલે થોડી હાલત ટાઈટ થઈ જશે. એટલે મેં કીધું છે 2-3 કલાક મોડું ઉઠાતું હોય તો એવું કરજે, કામ આવ્યું હોય તો એમને થોડું કહી દેજે કે ભાઈ થોડું લેટ આવશે. એટલે ચલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ, મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર, બાય.